સૌરાષ્ટ્રની ભૂમિ એટલે અતિથિ અભ્યાગતોના સત્કારની ભૂમિ છે. એટલે એ ભૂમિ કેવા સ્વર્ગને ભૂલાવે એવી પવિત્ર ભૂમિ છે. એના કારણે જ આ અમરવંતી અને ખમીરવંતી ભૂમિમાં એવા અનેક સંતો ભક્તો અને સતી નારીઓ થયા છે કે જેના નામનો ઉલ્લેખ કરતા એક મહાકાવ્ય પુસ્તકનું સ્વરૂપ પણ નાનું પડે. કારણ કે સંતો ભક્ત અને સતીઓના પવિત્ર સ્થાનોના દર્શન આ સૌરાષ્ટ્રમાં ઠાર ઠાર થાય છે. એટલે આ બધા સ્થાનોની ગણતરી કરીએ તે તો જાણે આકાશના તારલા ગણવા સમાન છે. અરે કદાચ આકાશના તારલાઓને ગણીને સાબડીમાં ભરી શકાય, કદાચ આ ધરતીના રસકણને ગણી શકાય, કદાચ સમુદ્રના અગાધ જળને માપવું હોય તો માપી શકાય. પણ સૌરાષ્ટ્રની ધરાના સંતોને કે સતીઓના જીવનને ન ભરી શકાય કે ન ગણી શકાય કે ન પામી શકાય તેવા અગાધ અને અગાધ છે. એટલે તેઓ ભૂતકાળમાં જ હતા ને પછી નથી થયા એમ નથી. આજે પણ આ કળીકાળમાં કહેવાતા વર્તમાન કાળમાં જીવત છે અને ભવિષ્યમાં પણ આ જ વિરલ પુરુષો આ સૌરાષ્ટ્રની કે પવિત્ર ભૂમિ પર થતા જ રહેશે. તો આવી અમરવંતી અને ખમીરવંતી ભૂમિમાંથી એક મહાન ભક્ત અને મહાન કવિનું નામ અને તેમના જીવનની જીવન ઝરમર જાણીએ તો એ ભક્ત કવિ છે નરસિંહ મહેતા. તો કહેવાય છે કે નરસિંહ મહેતાનો જન્મ આશરે ઈસિત સંવત 1414 વૈશાખી પૂર્ણિમાએ ભાવનગર જિલ્લાના કે તળાજા ગામ થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણદાસ મહેતા હતું, માતાનું નામ દેવાકુંવરબા હતું અને તેઓ નાગર બ્રાહ્મણ કુટુંબના હતા. પણ કહેવાય છે કે નરસિંહ મહેતાના વડવા મૂળે તો તેઓ વડનગરના નાગર બ્રાહ્મણ હતા. પણ ત્યારબાદ તેઓ તળાજા ભાવનગર આવી અને વસ્યા. ત્યારે ત્યાંના રાજા સાથે કે સારો મેળ હોવાથી એ જાગીરદાર બન્યા હતા. ત્યારબાદ નરસિંહ મહેતાના પિતા કૃષ્ણ દામોદર કે લશ્કરના સિપાઈ થયા. એટલે તેઓ કે વંથલી પાસે સંગ્રામમાં શહીદ થઈ ગયા. ત્યારબાદ નરસિંહ મહેતાની માતા દેવકુંવરબા પણ ગુજરી ગયા. ત્યારે કે નરસિંહ મહેતાની માત્ર 5 વર્ષની ઉંમર હતી. આવી કે નાની વયમાં માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી નરસિંહ મહેતાનો ઉછેર તેમની દાદી માએ કરેલો. પણ કહેવાય છે કે નરસિંહ મહેતા 8 વર્ષની ઉંમર સુધી કે મૂંગા હતા, કાંઈ પણ બોલતા નહોતા. એમાં કે પૂર્વજન્મના પુણ્યના યોગ્ય કરી નરસિંહ મહેતાને એક સંત મળ્યા અને એ સંતે નરસિંહ મહેતાની કે જીભના તેરવે આંગળી અડાડીને કીધું કે બેટા રાધે કૃષ્ણ બોલ. અને નરસિંહ મહેતા કે રાધે કૃષ્ણ બોલ્યા. પણ કે રાધે કૃષ્ણ બોલતા જ નરસિંહ મહેતાના રોમે રોમે એ રાધે કૃષ્ણનો રંગ લાગી ગયો. પછી તો નરસિંહ મહેતા કે હાલતા ચાલતા એક જ રટણા કે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, દ્વારકાનો નાથ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ. બસ નરસિંહ મહેતાને તો આજ એક રટણા શરૂ થઈ ગઈ અને પછી તો નરસિંહ મહેતા ત્યારથી બોલતા થયા. પછી તો નરસિંહ મહેતાના 16 વર્ષની વયે માણેકબાઈ સાથે કે લગ્ન થયા અને ભાઈ બંશીધર સાથે અને ભાભી ઝવેરબાઈ સાથે એ રહેવા લાગ્યા. પણ નરસિંહ મહેતાને તો રાધે કૃષ્ણની રટના લાગેલી એટલે કામકાજમાં મન લાગે નહીં અને કોઈ સાધુ સંતોને ભાળે
એટલે રાધે કૃષ્ણ કરતાં કરતાં ધૂણી પાણીની સેવામાં લાગી જાય. એમાં કે એક દિવસ ભાઈ બંશીધરની પત્ની એટલે ઝવેરબાઈએ નરસિંહ મહેતાને મેણું માર્યું ને કીધું કે કાંઈ કામકાજ કરતા નથી અને રોજ મુફતના રોટલા કાતરો છો અને રાત દિવસ રાધે કૃષ્ણ કરો છો, તો આ તમારા ભગવાનને જ કહો ને કે તમારું ઓઝરું ભરે. આ વાક્ય વેણ ભાભીના સાંભળવાથી નરસિંહ મહેતાને હાડોહાડ લાગી આવ્યું અને થયું કે હવે તો ભગવાન જ પેટ ભરશે એમ કહી અને નરસિંહ મહેતા તે ઘરમાંથી નીકળી ગયા ને ગોપીનાથ મહાદેવના મંદિરમાં તપ કરવા લાગી ગયા. એટલે કે 8 દિવસ શિવ સાધના કરી ને શિવજીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તું જ મારો પાલનહાર અને તું જ મારો તારણહાર છો, એટલે પ્રભુ તમે જાલજો મારો હાથ. આવે કે શિવજીને પ્રાર્થના કરી. પછી કહેવાશે કે ચૈત્રી સુદ 14ના દિવસે શિવજી ભગવાન પ્રસન્ન થયા અને નરસિંહ મહેતાને માગવાનું કહ્યું. ત્યારે નરસિંહ મહેતા કહે છે કે પ્રભુ, મારે તો ભગવાન કૃષ્ણએ જે વનરાવનમાં રાસ રસાયો તે રાસના મારે દર્શન કરવા છે. પછી ભગવાન શિવજી કે નરસિંહ મહેતાના હાથમાં જલતી મશાલ આપી અને કીધું કે કરો તમે રાસના દર્શન. પછી નરસિંહ મહેતાએ કે હાથમાં મશાલ લઈ અને વનરાવનમાં જે ભગવાન કૃષ્ણએ રાસ રસાયો હતો એ રાસના સાક્ષાત દર્શન થયા. પણ એ રાસના દર્શન થતાં જ નરસિંહ મહેતાની શુદ્ધ બુદ્ધ વિસરાઈ ગઈ અને જે હાથમાં મશાલ હતી કે મશાલના સાથે પોતાનો હાથ જલવા લાગ્યો, પણ એ નરસિંહ મહેતાને ક્યાંય ખ્યાલ જ નથી. પછી તો ભગવાન શિવજીએ ક્યાંય ખ્યાલ કરાવ્યો, પણ નરસિંહ મહેતા તો કૃષ્ણમય બની ગયેલા હતા. પછી તો નરસિંહ મહેતા કે ગોકુળ, મથુરા અને દ્વારકાની યાત્રા કરવામાં નીકળી ગયા અને પછી યાત્રા કર્યા પછી નરસિંહ મહેતા કુટુંબની સાથે કે જૂનાગઢની પવિત્ર પાવન ભૂમિ પર ત્યાં સ્થાયી થયા. પછી તો નરસિંહ મહેતાએ કે જૂનાગઢની પવિત્ર ભૂમિને કર્મભૂમિ બનાવી અને રામજી મંદિરે અને સોરે બેસી હરિભક્તોની સાથે કે ભજન કીર્તન કરવા લાગ્યા અને ભગવાન કૃષ્ણની યાદમાં જીવન ગુજારતા નરસિંહ મહેતાએ અનેક પદોની રચના કરી, જેમ કે અષ્ટવજન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે મન અભિમાન નયાણે રે, વષ્ટવજન તો તેને કહીએ. નાગદમન કે જળ કમળ સાડી જાની વાલા સ્વામી અમારો જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે, હે જળ કમળ સાડી જાની બાલા. મેં કાનુડા તેરી ગોવાલણ તારી મોરલીએ લલસાણી રે, મેં કાનુડા તેરી ગોવાલણ. હે સખી આજની ઘડી શેરલી આમણી મારો વાલોજી આવ્યાની વધામણી જી રે, એ સખી
આજની ઘડી શેરલી આમણી હે સખી આજની ઘડી શેરલી આમણી. આવા કે નરસિંહ મહેતાએ ભક્તિ ગીતોની અનેક રચનાઓ કરી. પછી નરસિંહ મહેતાની હુંડી એ તો ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને હૃદય અને ઓઠે એવી ગુંજી રહી છે. કેમ કે હુંડી તો ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે અને સોરે સોરે જ્યારે ભીમી 11 હોય, સાતમ આઠમના દિવસે એ હુંડી ગવાતી હોય કે મારી હુંડી શિકારો મહારાજ રે શ્યામળા ગીરધારી, મારે એક તો મારો આધાર રે શ્યામળા ગીરધારી. હે મારી હુંડી શિકારો મહારાજ રે શ્યામળા ગીરધારી, હે શ્યામળા ગીરધારી. આવા કે રાસશસ્ત્રપદી સાતુરી અને નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. પછી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાખે, જેવા કે કેટલાય આધ્યાત્મિક પદોની નરસિંહ મહેતાએ રચનાઓ કરી. આટલું જ નહીં પણ કે કેદાર રાખતો જાણે નરસિંહ મહેતા માટે જ રચાયો હોય એવું લાગે છે. એટલે નરસિંહ મહેતા કે નિત્ય એવો દામોદર કુંડમાં કે નાહવા માટે જતા, એટલે તેમના પિતાનું શ્રાદ્ધ કે ભગવાન જાતે આવીને કરી ગયા. એવા કુંવરબાઈનું મામેરું ભગવાન જાતે આવીને પૂરી ગયા. એવા શ્યામળશાના વિવાહ કે ધામધૂમથી કરાવી ગયા. અને જ્યારે નરસિંહ મહેતા માથે કે હારની સોરીની આળ આવી ત્યારે અને અનેક પ્રકારના પ્રસંગોએ ભગવાન નરસિંહ મહેતાને મદદ કરી ગયા. ખુદ દ્વારકાનાથ કે દ્વારકાથી દોડી અને ભગવાનને નરસિંહ મહેતાના કામ માટે આવવું પડ્યું. પણ એક વખત નહીં પણ કે આવી રીતે નાના મોટા પ્રસંગો માટે ભગવાનને 52 વાર એ જૂનાગઢની પવિત્ર ભૂમિ પર એમના પાવન પગલાં ભગવાન પાડી ગયા અને આવા નરસિંહ મહેતાના અનેરા કામ કરી ગયા. અને નરસિંહ મહેતાના શામળશાના વિવાહ વડનગરના દિવાન મદન મહેતાની દીકરી સુરસેના સાથે થયેલા. અને પુત્રી કુંવરબાઈના લગ્ન કે ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે કરેલા. પણ નરસિંહ મહેતા તો કે રાધે કૃષ્ણની ધૂનમાં એવા મસ્ત બની અને રહેતા હતા. એટલે ભગવાન કૃષ્ણએ કે કુંવરબાઈનું મામેરું ભર્યું. પણ કે કુંવરબાઈનું મામેરું તો ન ભૂતો ન ભવિષ્યંતી હતું. કારણ કે કુંવરબાઈનું મામેરું ભરવા માટે તો ખુદ દ્વારકાધીશ આવીને પૂરી ગયા હતા. એટલે ભૂતો ન ભવિષ્યંતી કહેવાય છે. કેમ કે તેવું મામેરું કોણ ભરી શકે અને તેનું વર્ણન પણ ન થઈ શકે. પછી તો કહેવાય છે કે કુંવરબાઈની પુત્રી શમિષ્ઠા અને શમિષ્ઠાની 2 પુત્રીઓ એટલે તાના રીરી, જેને મલ્હાર ગાયને કે તાનસેનની અગન બુજાવેલી. એ વખતે કે જૂનાગઢના રાજા રા માંડલિક હતા. એ રા માંડલિકને લોકોની ખોટી કાન ભંભેરી અને કહેવામાં આવ્યું કે આ નરસિંહ મહેતા એક ભક્તનો ઢોંગ કરે છે અને ચમત્કાર કરે છે અને લોકોને ખોટા ભ્રમણામાં નાખે છે. આવે કે રા માંડલિકે વાત સાંભળી અને ભરમાઈ અને નરસિંહ મહેતાને જેલમાં પૂરવામાં આવ્યા. અને નરસિંહ મહેતાને કહેવામાં આવ્યું કે આ ભગવાનની મૂર્તિના ગળામાં જે હાર છે એ નરસિંહ મહેતાના ગળામાં આવી જાય તો નરસિંહ મહેતા સાચા ભક્ત છે. એમ કહીને નરસિંહ મહેતાની આકરી કસોટી કરવામાં આવી. આ આશય વખતે ભગવાનની
મૂર્તિમાં જે હાર પહેરાવેલો હતો એ હાર કે નરસિંહ મહેતાનો આરાધ સાંભળી ને હાર કે નરસિંહ મહેતાના ગળામાં આવી ગયો. પછી તો કે રા માંડલિક નરસિંહ મહેતાના પગમાં પડી ગયા અને નરસિંહ મહેતાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. અને પછી રા માંડલિક રાજા નરસિંહ મહેતા પાસે માફી માગે છે અને નરસિંહ મહેતાને કહે છે કે તમારા માટે મારા રાજના દરવાજા ખુલ્લા છે, આપને જે જોઈએ તે માગો. ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે હે રાજન, તમારા રાજની હદ તો સીમામાં છે, પણ મારો આ દ્વારકાધીશ તો આ હદથી અસીમ છે. આમાં હું તમારી પાસે શું માગું? પછી તો એ ઘટના બન્યા પછી નરસિંહ મહેતાને કે જૂનાગઢ પરથી મન ઉડી ગયું અને ગિરિની તળેટી તેમજ દામોદરના કુંડને છોડી ને માંગરોળમાં જતા રહ્યા અને તેમની પત્ની માણેક મહેતાનું પછી અવસાન થયું. ત્યારે કે જૂનાગઢની સાધુની મંડળી નરસિંહ મહેતાને મળવા માટે આવી અને નરસિંહ મહેતાને કહેવા લાગી કે ભક્ત, આપના માટે એક પછી એક આફતો આવતી જાય છે, પણ આ તો એક મોટી આફત આવી કે આપની પત્ની માણેક મહેતીએ આપનો સાથ છોડી દીધો. ત્યારે નરસિંહ મહેતા એ સાધુની મંડળીને કહેશે કે અરે ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી ભજશું હરિગોપાળ. આવી હતી નરસિંહ મહેતાની શુદ્ધ ભક્તિ અને પ્રભુ પ્રત્યેનો સમર્પણ ભાવ. જુઓ તો ખરા ભક્તિની શક્તિનો મહિમા. કોઈને પૂછો કે જૂનાગઢ કોનું, તો કે અંદરથી જવાબ મળે કે જૂનાગઢ તો નરસિંહ મહેતાનું. નહીતર જૂનાગઢ પર ક્યાં નરસિંહ મહેતાનું રાજ હતું? ત્યાં તો ના રા નવગણ, રા માંડલિક કે બેગડો, બાબી જવાબો જેવા રાજાઓ થઈ ગયા. તો જૂનાગઢ તો કે નરસિંહ મહેતાનું જ કહેવાય છે. આ જ તાકાત ભક્તિની છે. એટલે કે જેને જીવનમાં કે તારણહારને જેની પામી લીધા એ આ જગતના રાજા થઈ જાય છે. તો આ વિડીયો ભક્ત નરસિંહ મહેતાની ભક્તિની શક્તિ રૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.